નમસ્કાર મિત્રો, જય માતાજી. ફેસબુક પર કન્ટેન્ટ મોનેટાઇઝેશન વિશે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન કેવી રીતે મળે અને ક્યારે મળશે અને કેટલા ફોલોઅર હોય તો મળે. તો એના વિશે આજે હું માહિતી આપું છું. કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ્સ પહેલાં 5000 ફોલોઅર ઉપર હોતા ત્યારે મળતું, પણ હવે એવું કશું રહ્યું નથી. ફક્ત 500 ફોલોઅર હોય તો પણ તમને મળી જાય છે. પણ કેવી રીતે? એ તમારે રોજ 5 થી 6 ફોટો, 2 થી 3 રીલ અને એકાદ લોંગ વિડીયો એટલે કે 3 મિનિટ ઉપરનો વિડીયો નાખવો પડે રોજ. બરાબર. પ્લસ કે કોઈ એવો વિડીયો નહીં નાખવાનો કે ફેસબુકનું નિયમોનું ઉલ્લંઘન થાય, કોઈ એવો સેક્સ્યુઅલી કે કોઈ પણ એવો અન્ય બાળકોને વિશેનો ખરાબ મારઝૂડ કે આવો વિડીયો ન નાખવો, અથવા કોઈ પણ અકસ્માત થયો હોય ત્યાં બ્લડ દેખાતું હોય કે કંઈ વાગેલું હોય એવો વિડીયો પણ અપલોડ ન કરવો જોઈએ. બરાબર. તે ઉપરાંત તમારી જાતે જ વિડીયો બનાવેલા હોવા જોઈએ અને એમાં કોઈ પણ ગીત તમે ઉમેરો તો ફક્ત 1 સેકન્ડથી કરીને 25 સેકન્ડ સુધીનું જ ગીત ઉપયોગમાં લઈ શકાય છે. અન્ય તમે 28 સેકન્ડ ઉપર જાશો તો એમાં પણ કોપીરાઇટ આવશે અને તમારી ફેસબુક ચેનલ મોનેટાઇઝેશન નહીં થાય. બરાબર. તો ખાસ આ બાબતનું ધ્યાન રાખશો તો ચોક્કસ તમારું મોનેટાઇઝેશન ટૂલ્સ 1 થી 2 મહિનાની અંદર ખુલી જાય છે. અને ઘણા મારા જેવા એવા મિત્રો છે કે એમને 50,000 ફોલોવર છે અને જે રોજ ડુપ્લિકેટ કે અન્યની જે કન્ટેન્ટ હોય છે એ ઉઠાવીને નાખે છે, એટલે એમનું મોનેટાઇઝેશન હજુ સુધી થયું નથી. આઈડી એકદમ ઓકે બતાવે છતાં પણ ઓટોમેટિક ફેસબુક અત્યારે એઆઈની મદદથી ડિટેક્ટ કરે છે કે આ ફોટો અથવા વિડીયો અન્ય જગ્યાએ ઉપયોગ થયેલો છે, એટલે આ કોઈનું કોપીરાઇટ નાખવાનું ટાળજો તો ચોક્કસ તમારી ચેનલ મોનેટાઇઝેશન થશે. અને હવે ખાસ પહેલાં પે આઉટ બનાવવાનું અઘરું હતું, પણ હવે મેટાએ ખૂબ નવા અપડેટમાં ખૂબ સહેલું કરી નાખ્યું છે, એટલે 99% તો તમારું થઈ જ જાય છે એમને ઓટોમેટિક. પણ તે છતાં અન્યને ના થયું હોય તો એક યુટ્યુબમાં વિડીયો નાખેલો જ છે મેં, તો એ પણ જોઈ લેજો તો ચોક્કસ તમને માહિતી મળી જશે. અને અન્ય કોઈ કન્ટેન્ટ મોનેટાઇઝેશન વિશે તમારે માહિતી જોઈતી હોય તો ચોક્કસ મને કોમેન્ટ કરજો આ વિડીયોની અંદર, તો હું તમને ચોક્કસ મેસેન્જરમાં ગાઈડ કરીશ. મિત્રો, ઘણા મિત્રોને મેં મારા મોબાઈલમાં એમનું ફેસબુક આઈડી ખોલીને પણ કરી આવેલી છે અને એમને માહિતી આપી અને એમનું પ્રોબ્લેમનું સોલ્યુશન કર્યું છે. અને અન્ય મિત્રોની કોપીરાઇટ વિશેની પણ પ્રોબ્લેમ હોય છે, તો એ વિશે પણ મેં 1-2 વિડીયા યુટ્યુબમાં નાખ્યા છે, તો એ પણ જોઈ લેવા વિનંતી. અને નકે પછી મારી ફેસબુકને ફોલો કરજો, તો એ વિડીયો અહીંયા પણ હું અપલોડ કરીશ. થેન્ક યુ. જય માતાજી. આભાર.